31 પહેલા રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ક્રાઇમ બ્રાન્ચ ખાતે શહેરના તમામ હિસ્ટ્રી શીટરોને કરાયા એકત્ર રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં અગાઉ દારૂ સહિતના ગુનાઓમાં ઝડપાયેલા આરોપીઓને કરાયા એકત્ર ડીસીપી દ્વારા તમામ હિસ્ટ્રી શીટરોને અપાઈ કડક સૂચના ગુન્હાની દુનિયા છોડી સામાન્ય જીવન જીવવાની કડક સૂચના અપાઈ જો ગુન્હાની દુનિયા નહીં છોડવામાં આવે તો હવે પછી પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે 31 પહેલા રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ક્રાઇમ બ્રાન્ચ ખાતે શહેરના તમામ હિસ્ટ્રી શીટરોને કરાયા એકત્ર રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં અગાઉ દારૂ સહિતના ગુનાઓમાં ઝડપાયેલા આરોપીઓને કરાયા એકત્ર ડીસીપી દ્વારા તમામ હિસ્ટ્રી શીટરોને અપાઈ કડક સૂચના ગુન્હાની દુનિયા છોડી સામાન્ય જીવન જીવવાની કડક સૂચના અપાઈ જો ગુન્હાની દુનિયા નહીં છોડવામાં આવે તો હવે પછી પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા જેના ઉપર પાસ્ટમાં પાસા થયેલી છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર છે એવા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમની એક મીટિંગ રાખવામાં આવી હતી અને એમની ઓળખ પરેડ કરવામાં આવી હતી તમામ જે ક્રાઇમ બ્રાન્ચના અને પોલીસ સ્ટેશનના માણસો છે જે જાણીતા ગુનેગારો અને વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતા માણસોને ઓળખે એમની શકલ પહેચાને એના માટે એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને એમને કડક સૂચના આપવામાં આવી હતી કે ઇન ફ્યુચર જે કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થશે તો એમના ઉપર પાસા ગુસ્સી ટોક જેવી કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી થશે અને એમને કડક રીતે સૂચના આપવામાં આવી છે કે એ ક્રાઇમની દુનિયાથી બહાર જઈને બીજા પોતાની આજીવિકાના સાધનો ગોતે અને ફરીથી ક્રાઇમમાં ઇન્વોલ્વ ના થાય ટોટલ 120 ના અરાઉન્ડ આરોપીઓની આજે ઓળખ પરેડ રાખવામાં આવી હતી।